નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન. સૌપ્રથમ તો સપુષ્પ વનસ્પતિ એટલે શું? તો જે વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન પુષ્પ સર્જન કરી શકતી હોય અને પ્રજનન કરવા સક્ષમ હોય તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીશું. એમાં પણ આજે આપણે લિંગી પ્રજનન જોવાનું છે. તો સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન હેતુસર રૂપાંતરિત જે રચના છે એને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ. અને સપુષ્પી વનસ્પતિમાં પ્રરોહાગ્રના લિંગી પ્રજનન માટેના અતિરૂપાંતરિત ભાગને પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે પુષ્પની વ્યાખ્યા કહીશું. ખાસ કરીને આવૃતબીજધારી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો ભાગ કહેવામાં આવે છે. તો ફ્લાવર એટલે કે પુષ્પ આવૃતબીજધારીઓનું એક આકર્ષક અંગ પણ કહી શકાય અને લિંગી પ્રજનન માટેનું એક અગત્યનું અંગ કહી શકાય. વ્યાખ્યા આપણને આપેલી છે અહીંયા કે વનસ્પતિમાં લિંગી પ્રજનન હેતુસર રૂપાંતરિત પ્રરોહને પુષ્પ તરીકે ઓળખીશું. અને એનું લિંગી પ્રજનન અવયવ છે કે જેની અંદર નર પ્રજનન અવયવ અને માદા પ્રજનન અવયવ એમ બંનેનો સમાવેશ થશે. તો અતિ પ્રાચીન સમયથી મનુષ્ય પુષ્પો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે. પુષ્પો સૌંદર્યની દ્રષ્ટિએ એટલે કે કલાત્મક દ્રષ્ટિએ સામાજિક, શોભાપ્રદ, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય પણ ધરાવે છે. એ સિવાય મનુષ્યની વિવિધ લાગણીઓ જેવી કે પ્રેમ છે, ખુશી છે, વ્યથા છે, શોક, દુઃખ વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે પણ એ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે એનો પ્રાજનનિક અવયવ તરીકે અભ્યાસ કરવાનો છે. તો જોઈ લઈએ. તો પુષ્પ એ વનસ્પતિનો પ્રજનન ભાગ છે. પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે કે જેમાં અનુક્રમે બહારથી અંદર તરફ જોઈએ તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર એ તેના ક્રમશઃ પાર્શ્વીય અંગો છે. તો પુષ્પની રચના સમજીએ પહેલાં આપણે લાક્ષણિક એક સપુષ્પી વનસ્પતિના દેહને સમજી લઈએ, જે ધોરણ 11ની અંદર આવેલો છે. આપણે એને રિપીટ કરી લઈએ, ફરીથી જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ છો આપેલો છે લાક્ષણિક છોડ આપેલો છે. જમીનની ઉપરનો જે ભાગ છે આ જમીનનો લેવલ છે અને જમીનના ઉપરથી જેટલો ભાગ છે એને આપણે પ્રરોહ તંત્ર તરીકે ઓળખીશું. અને જમીનની અંદર જે ભાગ છે એને આપણે ભૂમિગત ભાગ તરીકે ઓળખીશું કે જેમાં માત્ર મૂળ તંત્રનો સમાવેશ થતો હોય છે. હવાઈ ભાગની અંદર જે આ પ્રકાંડની રચના છે તેની અંદર તમે જોઈ શકો છો પ્રકાંડ છે, પર્ણ છે, ફળ છે, ફૂલ છે એટલે કે પુષ્પ છે, કક્ષકલિકા છે, આ બધાનો સમાવેશ હવાઈ અંગોની અંદર થતો હોય છે. અને આપણે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનો છોડ તરીકે ઓળખીશું. હવે જોઈ લઈએ પુષ્પની રચના. અહીંયા આપણને આકૃતિ પુષ્પનો ઊભો છેદ બતાવેલો છે, એનું રેખાંકન બતાવેલું છે. તો જોઈ શકો છો આની અંદર કે પાર્શ્વીય અંગો છે બધા. પાર્શ્વીય અંગો એટલે આ જે બતાવેલું છે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુષ્પનું પુષ્પાસન જે છે એ રચનાની દ્રષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સમાનતા ધરાવી શકે છે. અને લાક્ષણિક પુષ્પ જે છે 4 જૂથના ઉપાંગો ધરાવે છે કે જેમાંના 2 અનુક્રમે એ વંધ્ય છે અને 2 અંદરના જે છે એ ફળદ્રુપ ઉપાંગો છે. તો પુષ્પની રચના સમજી લઈએ. પુષ્પના ભાગો કે ચક્રોમાં 2 પ્રકારના વંધ્ય ઉપાંગો કે ચક્રો હાજર હોય છે, જેમાં વજ્રપત્રો ભેગા મળીને વજ્રચક્ર બનાવે છે, જ્યારે દલપત્રો જે છે ભેગા મળીને દલપુંજ ચક્ર અથવા તો દલચક્ર બનાવે છે. દલચક્ર અને વજ્રચક્ર એ વનસ્પતિના સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રજનનની પ્રક્રિયામાં એ સહાયરૂપ છે અથવા તો વંધ્યચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. વંધ્યચક્ર એ માટે કે એની અંદર અંડકોષ અથવા તો કે નરજન્યુ કે માદાજન્યુ કે કોઈ આમાંથી ઉત્પન્ન થવાનું નથી, પણ પ્રજનનની ક્રિયામાં સહાયક છે. બીજા 2 આપણે ફળદ્રુપ ચક્ર અથવા તો આવશ્યક ચક્રો તરીકે ઓળખીએ તો એમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર તરીકે બંનેને આપણે લિંગી પ્રજનન અંગો તરીકે ઓળખીશું. તો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર અનાવૃત બીજધારીને અનુલક્ષીને આપણે જોવા જઈએ તો અનાવૃત બીજધારીમાં પુંકેસરોને લઘુ બીજાણુ પર્ણો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્ત્રીકેસરને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે.
તો પુષ્પની અંતસ્થ રચનામાં જોઈ લઈએ. આ નીચેનો ભાગ જે છે એને આપણે પુષ્પદંડ તરીકે ઓળખીશું. આ ડિસ્ક જેવો જે ભાગ છે એને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પાસન ઉપરથી આપણે જોઈએ સૌપ્રથમ આ વજ્રચક્રની ઉત્પત્તિ, એના બાદ આ દલચક્રની ઉત્પત્તિ. દલચક્ર બાદ અંદરની તરફ આવે છે પુંકેસર ચક્ર અથવા તો પુંકેસરોનો ગોઠવણી આવેલી હોય છે. અને સૌથી છેલ્લે જોવા જઈએ તો એમાં સ્ત્રીકેસરની રચના આવેલી છે. એમાં પણ જે આ સ્ત્રીકેસરનો ભાગ જે છે ફૂલેલો પાયાના ભાગે એને આપણે અંડાશય અથવા તો બીજાશય તરીકે ઓળખી શકીએ. આ પરાગવાહિની છે. પરાગવાહિનીની ટોચે જે આવેલું છે એને આપણે પરાગાસન તરીકે ઓળખીશું. સ્ત્રીકેસરના ભાગો પૂર્ણ થયા. હવે જોઈએ પુંકેસરના ભાગો. તો પુંકેસરમાં આ જે પાતળો લાંબો ભાગ જે છે એને આપણે પુંકેસર તંતુ તરીકે ઓળખીશું અને ઉપરનો ભાગ જે છે એને પરાગાશય તરીકે ઓળખીશું. બંનેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સ્ત્રીકેસરના ઉપરના ભાગને આપણે પરાગાસન તરીકે ઓળખીશું. સ્ત્રીકેસરના ઉપરના ટોચના ભાગને આપણે પરાગાસન તરીકે ઓળખીશું, જ્યારે પુંકેસરના ઉપરના ટોચના ભાગને આપણે પરાગાશય તરીકે ઓળખીશું. હવે આગળ આપણે જોઈ લઈએ. અહીંયા આપણને પુષ્પનો ઊભો છેદ બતાવેલો છે અને આ જે છે આખું બીજાશય છે. આ પરાગવાહિની છે, પરાગાસન છે. આ અહીંયા બતાવેલા છે પુંકેસરો છે. નીચેનો ભાગ પુષ્પાસન છે, પુષ્પદંડ છે. બધા જ ચક્રોની ગોઠવણી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પુષ્પોની અંદર બે પ્રકાર પડે છે, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. આ પુષ્પની અંદર તમે જોઈ શકો છો કે જેમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને આવેલા છે, એટલે આ પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીશું. આ ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો છો કે આ વનસ્પતિની અંદર માત્ર આવશ્યક ચક્ર તરીકે પુંકેસર ચક્રની જ હાજરી છે, એટલે આ પુષ્પને આપણે નર પુષ્પ તરીકે ઓળખીશું. જ્યારે આ પુષ્પની અંદર તમે જોઈ શકો છો કે એમાં સ્ત્રીકેસર જ હાજર છે, પુંકેસર હાજર નથી, એટલે કે માદા પ્રજનન અવયવ હાજર હોવાના કારણે આપણે આને માદા પુષ્પ તરીકે ઓળખીશું. આ નર પુષ્પ છે, આને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. બીજું પણ એક પુષ્પ છે જે આપણે ઘારેલા કાકડી જે કુળની વનસ્પતિ છે એના જ કુળનું છે આ. તો આ જે પુષ્પ છે આ નીચેનો ભાગ જે છે બીજાશયનો છે અને ઉપર જે છે આ બધું પરાગાસન છે, એટલે આ સ્ત્રીકેસરયુક્ત ભાગ છે, એટલે આ માદા પુષ્પ છે. જ્યારે એની બાજુમાં જે આવેલો છે આની અંદર તમે જોઈ શકો છો કે પુંકેસરવાળો ભાગ આવેલો છે. આ ઉપર પરાગાશય છે, નીચે પુંકેસર તંતુ છે. આ નર પુષ્પ છે. આને આપણે એકલિંગી પુષ્પો તરીકે ઓળખીશું. આગળ વધીએ. દ્વિલિંગી પુષ્પની અંદર અહીંયા આપણને જાસૂદનો માત્ર બંને આવશ્યક ચક્રો આકૃતિમાં બતાવેલા છે, ફોટોગ્રાફમાં બતાવેલા છે. એમાં જે આ ઉપર 5 જે દેખાય છે એ સ્ત્રીકેસર ચક્ર છે. 5 સ્ત્રીકેસરોથી બનેલું યુક્ત સ્ત્રીકેસર ચક્ર છે. જ્યારે અહીંયા જે આવેલા છે પીળાશ પડતા પરાગાશય સાથે લાલ કલરના પુંકેસર તંતુ સાથે તે એક અક્ષ સાથે જોડાયેલું છે. આને આપણે બહુગુચ્છી પુંકેસર તરીકે ઓળખીશું. આ પણ દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પની વ્યાખ્યા કરવી હોય તો જે પુષ્પની અંદર આવશ્યક ચક્રો તરીકે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર એમ બંનેની હાજરી હોય તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહીશું. જ્યારે એકલિંગી પુષ્પની વ્યાખ્યા કરવી હોય તો કોઈ પણ પુષ્પમાં અથવા તો જે તે પુષ્પની અંદર આવશ્યક ચક્ર તરીકે જો માત્ર પુંકેસર ચક્ર જ આવેલું હોય તો તેવા પુષ્પને એકલિંગી પુષ્પ અથવા તો નર પુષ્પ કહીશું. બીજી રીતે વ્યાખ્યા કરવી હોય તો જે કોઈ પણ પુષ્પની અંદર અથવા તો જે તે પુષ્પની અંદર આવશ્યક ચક્ર તરીકે માત્ર સ્ત્રીકેસરની હાજરી હોય તો તેવા પુષ્પને એકલિંગી પુષ્પ અથવા તો માદા પુષ્પ તરીકે ઓળખીશું. હવે આગળ વધીએ આપણે. પુંકેસરની વાત કરીએ તો પુંકેસર એ પ્રમાણમાં પાતળું અને નાજુક અંગ છે, જેનો પાતળો તંતુ જેવો ભાગ જે બીજાશયની એકદમ નિકટતમમાં હોય છે તેને પુંકેસર તંતુ કે ફિલામેન્ટ તરીકે ઓળખીશું. સૌથી ઉપરનો દૂરસ્થ ભાગ જેને પરાગાશય તરીકે ઓળખીશું. જ્યારે પરાગાશય અને પુંકેસર તંતુને જોડતા ભાગને આપણે યોજી તરીકે ઓળખીશું, જે પેશીય રચના ધરાવે છે. સ્ત્રીકેસરનો સામાન્ય રીતે નિકટતમ ભાગ જે ફૂલેલો અંડક ધરાવતો ભાગ છે તેને બીજાશય કે અંડાશય તરીકે ઓળખીશું. અને દૂરસ્થ ભાગ જે છે કે જે પરાગરજને ગ્રહણ કરવાનું કામ કરે છે તેને આપણે પરાગાસન તરીકે ઓળખીશું. બીજાશય અને પરાગાસનની વચ્ચે બીજાશય અને પરાગાસનની વચ્ચે એક જોડતો ભાગ જે છે આ બીજાશય છે
આ પરાગાસન છે એ બંને વચ્ચે જોડતો જે આ ભાગ છે એને આપણે પરાગવાહિની તરીકે ઓળખીશું અને વંધ્ય પ્રદેશ છે. આની અંદરથી જ્યારે ફલન થવાની ઘટના થશે એ વખતે પરાગનલિકાનો માર્ગ નક્કી થશે. હવે આપણે આગળ જોઈએ પૂર્વફલનીય ઘટનાઓ, એટલે કે ફલન પહેલાં થતી ઘટનાઓ અને રચનાઓનો અભ્યાસ કરી લઈએ. તો પૂર્વફલનીય ઘટનાઓમાં પહેલું તો પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ તેનો વિકાસ પુષ્પમાં થવા માટે ઘણા અંતઃસ્ત્રાવીય અને રચનાકીય ફેરફારો થાય છે. તો પુષ્પમાં થતી પૂર્વફલનીય ઘટનાઓમાં પુંકેસર ચક્ર એટલે કે નર પ્રજનન અંગ અને સ્ત્રીકેસર ચક્ર એટલે કે માદા પ્રજનન અંગ તરીકે વિભેદન અને વિકાસ પામે છે. ટૂંકમાં પુષ્પનો વિકાસ અને વિભેદનની પ્રક્રિયા થતી હોય છે. પહેલી જ અહીંયા આપણને પુષ્પસર્જન વિશે કહેલું છે, તો સમજી લઈએ. પહેલાં તો પુષ્પવિન્યાસ આપણને કહ્યું છે કે પુષ્પવિન્યાસ એટલે શું? તો કોઈ પણ વનસ્પતિની અંદર પુષ્પોને ધારણ કરતી અક્ષને પુષ્પવિન્યાસ અક્ષ તરીકે ઓળખીશું. વનસ્પતિમાં પુષ્પ તેની નિયત જગ્યાએ જ ઉત્પન્ન થશે. કેટલાક અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને વિકાસ થશે. પુષ્પીય પ્રવર્ધો એટલે જે હાલ આપણે 4 ચક્રો કયા, વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર, એના વિભેદન અને વિકાસ ચાલુ થશે. તેમાં ક્રમશઃ વિકાસ અને વિભેદનના તબક્કાની શરૂઆત થાય છે અને પુષ્પમાં નર પ્રજનન અવયવ તરીકે પુંકેસર ચક્રનો વિકાસ થશે અને માદા પ્રજનન અવયવ તરીકે સ્ત્રીકેસર ચક્રનો વિકાસ ચાલુ થશે, વિભેદન ચાલુ થશે. તો સૌ પ્રથમ આપણે પુંકેસર ચક્ર અથવા તો પુંકેસર વિશે માહિતી મેળવીશું, જેને સ્ટેમેન, માઇક્રોસ્પોરેન્જિયમ એન્ડ પોલન ગ્રેઇન્સ એટલે કે પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજની રચના સમજી લઈએ. લાક્ષણિક પુષ્પના અનુક્રમમાં ત્રીજા નંબરે આવતા પુષ્પીય ચક્રને પુંકેસર ચક્ર કહીશું અને તેનો એકમ પુંકેસર છે. અનાવૃત બીજધારી વનસ્પતિને અનુલક્ષીને તેને લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પુષ્પનું નર પ્રજનન અવયવ છે. પુંકેસરનો નિકટતમ તંતુ જેવો ભાગ કે જે બીજાશયની બાહ્ય દિવાલની નજીક આવેલો હોય છે તેને આપણે પુંકેસર તંતુ તરીકે ઓળખીશું અને પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. પુંકેસરનો દૂરસ્થ તેમજ અગ્રસ્થ ભાગ પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગને આપણે પરાગાશય તરીકે ઓળખીશું. પરાગાશય તરીકે કે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થશે. આ જે પાતળો તંતુ જેવો ભાગ છે તેને આપણે પુંકેસર તંતુ તરીકે ઓળખીશું અને નીચેના ભાગેથી જે પેશીમય ભાગ જે છે, આ જે ભાગ છે એ પેલા પુષ્પાસન સાથે કનેક્ટેડ રહેશે, ત્યાં જોડાશે. પરાગાશય અને પુંકેસર તંતુને જોડતા ભાગને યોજી તરીકે ઓળખવામાં આવે છે. આ આખો વનસ્પતિનો નર પ્રજનન અવયવ છે, જેમાં વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા પ્રમાણે પરાગાશયમાં પણ ફેરફાર આવી શકે છે. પુંકેસર તંતુની લંબાઈમાં પણ વૈવિધ્ય હોઈ શકે છે. એમની લંબાઈ, સંખ્યા, એની અંદર ઘણો બધો ફેરફાર હોય છે વનસ્પતિએ. અહીંયા આપણને જે છેદ દર્શાવેલો છે, અહીંયા લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પરાગાશયનો ત્રિપરિમાણિક છેદ આપણને બતાવેલો છે. આ પરાગાશયનો છેદ લીધેલો છે. પરાગાશયનો આડો છેદ છે આની અંદર. તો તમે જોઈ શકો છો આની અંદર કે 4 જેટલા તમને કોટરો દેખાય છે, જેને પરાગ કોટરો તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી આપણને પરાગરજ નીકળતી હોય, સ્ફોટન રેખા બતાવેલી છે ને એ સ્ફોટન રેખાની અંદરથી જ્યારે પણ પરાગરજ એમાં નિર્માણ થઈ જશે, એનો વિકાસ અને વિભેદનનો તબક્કો પૂર્ણ થઈ જશે એટલે આ સ્ફોટન રેખાએથી જ પરાગાશયનું સ્ફોટન થાય છે અને ત્યાંથી પરાગરજ મુક્ત થતી હોય છે. પરાગાશયની વાત કરી લઈએ તો પરાગાશય જે છે એ દ્વિકોટરીય રચના છે, એટલે પરાગાશયના સ્પષ્ટ રીતે 2 કોટરો છે અને એ 2 કોટરોની અંદર દરેક કોટર ખંડ ધરાવતા હોય છે, એટલે એક કોટરની અંદર 2 ખંડો હોય છે. કોટરો 2 પણ ખંડ દરેક કોટરની અંદર 2 હોય છે, એટલે જોવા જઈએ તો ચતુષ્ખંડીય રચના આપણને દેખાશે.
દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામધરી ખાંચ હોય છે અને એ ખાંચ હોવાના લીધે તેઓ એકબીજાથી છૂટા પડતા હોય છે. આમ અનુપ્રસ્થ છેદમાં પરાગાશય ચતુષ્કોણીય દેખાશે આપણને, જેના ચારેય ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. લઘુ બીજાણુધાનીઓની અંદરથી વિકાસ પામી પરાગ કોથળીમાં પરિણમતી હોય છે અને પરાગ કોથળીની અંદર પરાગરજો ભરેલી હોય છે. લાક્ષણિક લઘુ બીજાણુધાની જો જોવા જઈએ તો તેની બાહ્ય સપાટી ગોળાકાર આપણને દેખાય છે અને ગોળાકાર હજુ પણ એની આપણે અંતઃસ્તરચનાનો અભ્યાસ કરીએ તો 4 સ્તરોથી આવૃત હોય છે. તો આપણે સ્તરની રચના સમજી લઈએ. આ આખી લઘુ બીજાણુધાનીની અંતઃસ્તરચના જોઈએ આપણે. હવે આપણે આગળ જોઈ લઈએ લઘુ બીજાણુધાનીની અંતઃસ્તરચના. આ આખો પરાગાશયનો અનુપ્રસ્થ છેદ છે, જેની અંદર આપણને 2 કોટરો અને 4 ખંડોયુક્ત આખી ચતુષ્ખંડીય રચના જોઈ શકાય છે. તો જોઈએ સૌથી બહારનું સ્તર જે છે અધિસ્તર છે, પછી આવે છે સ્ફોટી સ્તર છે, બીજાણુજનક પેશી છે, સંયોજક પેશી છે, મધ્ય સ્તરો છે, પોષક સ્તર છે. આવી બધી રચના આપણે જોઈ શકીએ છીએ. તો ચર્ચા કરીએ હવે આપણે એની અંતસ્થ રચનાની. લાક્ષણિક આવૃત બીજધારીની અંદર પરાગાશય દ્વિખંડીય હોય છે અને દરેક ખંડની અંદર 2 કોટર હોય છે, એ આપણે સમજ્યા. લઘુ બીજાણુધાનીની રચના જોઈએ તો આડા છેદમાં પરાગાશય જે છે એની બાહ્ય સપાટી ગોળાકાર હોય છે અને સામાન્ય રીતે 4 દિવાલીય સ્તરોથી આવૃત હોય છે. ક્રમશઃ એટલે કે બહારથી અંદર તરફ સમજીએ તો અધિસ્તર, ત્યારબાદ આવે છે તંતુમય સ્તર એટલે કે સ્ફોટી સ્તર, એના પછી છે મધ્ય સ્તરો, પોષક સ્તર. બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવા માટે મદદ કરે છે. જ્યારે સૌથી અંદરનું દિવાલનું સ્તર જે છે એ પોષક સ્તર, જેને ટપેટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેનું કાર્ય એટલે કે પોષક સ્તરનું કાર્ય જે છે એ વિકાસ પામતી પરાગરજને પોષણ આપવાનું કામ કરે છે. અને સૌથી અગત્યનું કામ એનું જ છે. અને પોષક સ્તરના કોષો જો આપણે સમજવા હોય અથવા તો અંતસ્થ રચનાની અંદર જોવા હોય તો એ હંમેશા ઘટ્ટકોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવે છે. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે, જેને લઘુ બીજાણુ અથવા તો બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ મધ્યના ભાગની વાત કરીએ છીએ. એ મધ્યના ભાગે જે છે ત્યાં લઘુ બીજાણુ પેશી અથવા તો બીજાણુજનક પેશીનો વિકાસ થતો હોય છે, કે જેના ક્રમશઃ વિકાસ અને વિભેદન થઈને લઘુ બીજાણુ ત્યાં સર્જવાના હોય છે. તો આપણે એ પ્રક્રિયાને લઘુ બીજાણુજનન તરીકે ઓળખીશું. તો સમજી લઈએ લઘુ બીજાણુજનન કોને કહેવાય અને લઘુ બીજાણુઓ કેવી રીતે સર્જાય છે એ સમજી લઈએ. આ આપણને પરિપક્વ લઘુ બીજાણુધાનીની અંતસ્થ રચના બતાવેલી છે. અહીંયા આપણને પરિપક્વ લઘુ બીજાણુધાનીની અંતસ્થ રચના બતાવેલી છે, જેમાં અંદરની તરફ પરાગરજ ગોઠવાયેલી જોઈ શકાય છે. અને આ જે સ્ફોટી સ્તર છે એ તૂટી ગયેલું છે, કે જેમાંથી હવે પરાગરજ મુક્ત થવાની પરિસ્થિતિમાં છે. તો પહેલી પ્રક્રિયા આપણે સમજી લઈએ. લઘુ બીજાણુજનન માઇક્રોસ્પોરોજેનેસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા છે. પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગરજ ચતુષ્ક સર્જે છે. અને પરાગરજ ચતુષ્કના કોષો જે છે એ હવે એકકીય થઈ જશે. કારણ કે આપણે કહ્યું કે બીજાણુ માતૃકોષ અથવા તો બીજાણુ સર્જક જે પેશી છે અથવા તો બીજાણુજનક જે પેશી છે અર્ધીકરણ પ્રકારે વિકાસ પામે. એટલે કે માતૃકોષમાં 2n અવસ્થા હોય, પણ જ્યારે એનું અર્ધીકરણ થઈ જાય એટલે નવા સર્જાતા દરેક કોષની અંદર એની પ્લોઇડી એટલે કે એના અંદર રંગસૂત્રોની સંખ્યા એકકીય જ હશે. એટલે એક વખત અર્ધીકરણ થાય એક કોષનું તો એના પછી નવા સર્જાતા કોષ જે હોય છે હંમેશા એકકીય જ હશે. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે દરેક ક્ષમતા
જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે અને પરાગ માતૃકોષ જે પીએમસીમાંથી એટલે કે પોલન મધર સેલમાંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. લઘુબીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુ એકબીજાથી છૂટા પડે છે. એટલે કે ફરીથી એક વખત જોઈ લઈએ કે અહીંયા જે બીજાણુ માતૃકોષ છે, અહીંયા લખેલું છે આપણને કે લઘુ બીજાણુ માતૃકોષ. હવે આ જ માતૃકોષો અર્ધીકરણ પામશે. આ જે સ્તરો બતાવેલા છે એ રક્ષણાત્મક કાર્યને સાથે સંકળાયેલા છે. પોષક સ્તર જે છે વિકાસ પામતી પેલી પરાગરજને પોષણ આપવાનું કામ કરશે, જ્યારે લઘુ બીજાણુ માતૃકોષો છે પોતે અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ બનાવવાનું એટલે કે પરાગરજને બનાવવાનું કામ કરશે. તો સૌપ્રથમ લઘુ બીજાણુ જનનની અંદર સૌપ્રથમ પહેલી થતી હોય એવી પ્રક્રિયા તો બીજાણુ માતૃકોષો અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી અને 4-4ના જૂથ એવા એટલે કે ટેટ્રાડની રચના કરે છે, જેને આપણે પરાગરજ ચતુષ્ક તરીકે ઓળખ્યું છે. 4 કોષોના સમૂહ સ્વરૂપે જ હોય છે અને આ સમૂહ એમનેમ જ રહેતા હોય છે. ક્યારે છૂટા પડતા હોય છે? તો જ્યારે પરાગાશય સુકાય એટલે કે પરિપક્વ થાય અને શુષ્ક બને. શુષ્ક બને એટલે હવે પેલા જે ચતુષ્ક હતા એ ચતુષ્કની અંદરથી લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડશે અને હવે એ પરાગરજ તરીકે વિકસશે. લઘુ બીજાણુધાનીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થતું હોય છે કે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારની આપણને પરાગરજ બતાવેલી છે. પરાગરજના આમ તો 2 મુખ્ય પ્રકાર પડતા હોય છે બાહ્ય સ્તરની દ્રષ્ટિએ એટલે કે બાહ્ય આવરણની દ્રષ્ટિએ. આ જે આપણે જોઈએ છે કંટકીય દિવાલવાળી છે, કંટકીય દિવાલવાળી પરાગરજ છે. આ જે છે લીસી દિવાલવાળી પરાગરજ છે. આ એની બાહ્યાકાર વિદ્યા છે કે જેની અંદર જુદા જુદા પ્રકારની આપણને પરાગરજ બતાવેલી છે. આ પણ થોડા ફોટોગ્રાફ્સ જે છે એ પણ પરાગરજના છે. આ જે નાના છિદ્ર જેવી રચના દેખાય છે એ જનન છિદ્ર છે કે જેમાંથી ભવિષ્યમાં એની અંદરથી પરાગનલિકાનો વિકાસ થશે. હવે જોઈ લઈએ પરાગરજની અંતસ્થ રચના. પરાગરજ એટલે બીજા શબ્દોમાં આપણે લઘુ બીજાણુ કહી શકીએ. જોઈએ પોલન ગ્રેઇન. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જાસૂદ અથવા તો કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને જો આપણે સ્પર્શ કરીએ તો નાનો એવો પાવડર આપણને જોવા મળતો હોય છે. જો ધતુરાના પુષ્પને ટચ કરીએ તો એમાંથી સફેદ રંગનો પાવડર આપણે દેખાય છે હાથની ઉપર, અને જો જાસૂદના પુષ્પને આપણે અડીએ તો આપણને કાચની સ્લાઇડ ઉપર લઈ અને જોઈએ તો પીળાશ પડતી આપણને પરાગરજ જોવા મળે છે. જાસૂદની પરાગરજનો કલર પીળા રંગનો અને કંટકીય દિવાલવાળી જોવા મળશે. જ્યારે આપણે ધતુરાની પરાગરજ લઈશું તો એની જે દિવાલ છે લીસી છે અને સફેદ કલરની જોવા મળે છે. એટલે કે વનસ્પતિની વિવિધ જાતિની પરાગરજની બંધારણની બાબતે જેમ કે તેમનું કદ છે, આકાર છે, રંગ અને સંરચના વગેરેની બાબતમાં અતિશય ભિન્નતા જોવા મળે છે. જોઈ લઈએ પરાગરજની રચના. પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર રચના છે કે જે 25થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. તે સ્પષ્ટ રીતે દ્વિસ્તરીય રચના ધરાવે છે. બહારનું સખત આવરણ એને બાહ્યાવરણ અથવા તો એક્ઝાઇન તરીકે ઓળખીશું, જે સ્પોરોપોલિનિન નામના પદાર્થનું બનેલું છે. સ્પોરોપોલિનિન એ ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે અને આ એવું દ્રવ્ય છે કે જે ખૂબ જ ઊંચું તાપમાન, એ સિવાય અતિશય જલદ એસિડ અને બેઝ સામે ટક્કર ઝીલી શકે છે. આ મજબૂત આવરણ હોવાના લીધે જ પરાગરજ અશ્મિઓ સ્વરૂપે વર્ષો સુધી સચવાઈ રહેતી હોય છે. બીજું કે મળતી માહિતી મુજબ ઉત્સેચકો પણ સ્પોરોપોલિનિનને અવનત કરી શકતા નથી. પરાગરજના બાહ્ય આવરણમાં કે જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્રો તરીકે ઓળખીશું. અને સ્પોરોપોલિનિન જે છે એ બાહ્યાવરણની અંદર જ હાજર હોય છે. અંતઃઆવરણ જે છે એમાં પાછું કાર્બનિક દ્રવ્ય જુદું છે. સ્પોરોપોલિનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. પરાગરજના અંદરનું આવરણ
તો જેને આપણે અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન તરીકે ઓળખીશું. અને તે બનેલું છે સેલ્યુલોસ અને પેક્ટિનનું બનેલું છે. પાતળું અને સળંગ આવરણ છે, એમાં ક્યાંય છિદ્રો જેવી રચના આપણને જોવા નથી મળતી. પરાગરજનો કોષ રસસ્તરથી ઘેરાયેલો હોય છે અને જ્યારે પણ પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો, એક એનું નામ છે વાનસ્પતિક કોષ જેને વેજીટેટિવ સેલ, અને બીજો છે જનન કોષ જેને જનરેટિવ સેલ તરીકે ઓળખીશું. તો આ વાનસ્પતિક કોષ એ પ્રમાણમાં મોટો છે, મોટા જથ્થામાં ખોરાક સંગ્રહિત કરે છે અને મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનન કોષ એની સાપેક્ષે જોવા જઈએ તો પ્રમાણમાં નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરતો હોય છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. 60% વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય એટલે કે 2 સેલ્ડ અવસ્થાએ મુક્ત થતી હોય છે. બાકીની જાતિમાં પરાગરજ જે છે ત્રિકોષીય એટલે કે 3 સેલ્ડ અવસ્થાએ મુક્ત થતી હોય છે. તે પહેલાં જનનકોષ સંભાજન પામી અને 2 નરજન્યુઓ અથવા તો 2 પુંજન્યુઓનું સર્જન કરે છે. ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની કેટલીક તકલીફ થતી હોય છે અને જેનાથી અનુસરીને કેટલાક શ્વસન સંબંધિત રોગો પણ થતા હોય છે, જેવા કે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ, આ બધા રોગો પરાગરજની એલર્જીના લીધે થતા હોય છે. એક નામ આપણે યાદ રાખીશું કે આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે પાર્થેનિયમ અથવા તો કેરેટ ગ્રાસ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ગાજર ઘાસ તરીકે ઓળખીએ છીએ. એ ભારતમાં પ્રવેશેલ છે, જે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જી ખૂબ જ પ્રેરતી હોય એવી આ વનસ્પતિ છે. પાર્થેનિયમને આપણે યાદ રાખવાનું છે. ફરીથી જોઈ લઈએ. પહેલી આકૃતિ જે છે પોલન ટેટ્રાડ છે, લઘુ બીજાણુ ચતુષ્ક છે, કે જે હજુ એનું પરાગાશય શુષ્ક થશે, પરિપક્વન પામશે એટલે આ 4 કોષો છૂટા પડી જશે. 4 દરેક જે છે લઘુ બીજાણુમાં એટલે કે પરાગરજમાં વિકસિત થશે. અહીંયા પરાગરજની આકૃતિમાં આપણે ધ્યાન આપીએ. અહીં કોષ કેન્દ્ર બતાવેલું છે, બીજી 2 રસધાનીઓ બતાવી છે અને દ્વિસ્તરીય આવરણ જોવા મળે છે. હવે આની અંદર બહારનું સ્તર જે છે આપણે સ્પોરોપોલિનિનનું કહ્યું અને અંદરનું આવરણ જે છે પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું છે. અહીંયા અસંમિતીય ત્રાકતંતુની રચના આપણને બતાવેલી છે. તો અહીંયા કેમ ત્રાકતંતુ સર્જાયા એ આપણે સમજી લઈએ. જ્યારે આપણે લઘુ બીજાણુ જનનની ચર્ચા કરી ત્યારે આપણે એવું કહ્યું હતું કે લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને ટેટ્રાડ બને છે. એટલે બનેલા ટેટ્રાડની અંદર કોષ કેન્દ્રની અવસ્થા તો એન જ છે. હવે એનું કોષ કેન્દ્ર એન પ્રકારનું જ છે એટલે કે એકકીય છે. હવે આ એકકીય કોષ કેન્દ્રનું આગળ સમવિભાજન થાય છે અને સમવિભાજનના પરિણામ સ્વરૂપ આપણને અહીંયા ત્રાકતંતુ બતાવેલા છે. સમવિભાજન થયું એટલે અહીંયા આપણને 2 કોષ કેન્દ્રો જોવા મળે છે. પહેલું કોષ કેન્દ્ર પ્રમાણમાં મોટું છે, જેને આપણે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કોષ કેન્દ્ર જે છે પ્રમાણમાં નાનું છે વાનસ્પતિક કોષની સાપેક્ષે, જેને આપણે જનન કોષ તરીકે ઓળખીશું. તો અત્યાર સુધીની રચનામાં આપણે જોયું કે પરાગરજના કોષ કેન્દ્રનું એકવાર સંવિભાજન થવાથી 2 નવા કોષો સર્જાયા છે અને એ 2 નવા કોષ કેન્દ્રો અથવા તો કોષને આપણે વાનસ્પતિક કોષ અને જનન કોષ તરીકે ઓળખીશું. લઘુ બીજાણુ જનનનો અભ્યાસ કર્યો આપણે. હવે આગળ જોઈએ આપણે લઘુજન્યુ જનનની પ્રક્રિયા. લઘુજન્યુ જનનની પ્રક્રિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે લઘુજન્યુ જનન જોઈએ અથવા તો નરજન્યુજનક અવસ્થા જોઈ લઈએ. તો જો પરાગરજની અંતસ્થ રચનામાં આપણે અભ્યાસ કર્યો કે દ્વિસ્તરીય આવરણ સ્પષ્ટ રીતે, એ સિવાય એક મોટું કોષ કેન્દ્ર અને બીજું એક નાનું કોષ કેન્દ્ર. મોટા કોષ કેન્દ્રને આપણે ટ્યુબ સેલ અથવા તો ગુજરાતીમાં આપણે એને કહીશું નાલકોષ. નાનું જે છે એને જનરેટિવ ન્યુક્લિયસ અથવા તો જનન કોષ તરીકે ઓળખીશું. આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે ઘણી આવૃત વિષધારી વનસ્પતિની અંદર પરાગરજ ત્યારે જ વિકિરણ પામતી હોય છે કે જ્યારે એની અવસ્થા દ્વિકોષ કેન્દ્રીય હોય છે. અમુક વનસ્પતિની અંદર ત્રિકોષીય રચના પણ હોય છે. ત્રિકોષ કેન્દ્રીય રચના સ્વરૂપે પણ પરાગરજ મુક્ત થતી હોય છે. તો દ્વિકોષ કેન્દ્રીય રચના એટલે શું અને ત્રિકોષ કેન્દ્રીય રચના એટલે શું આપણે સમજી લઈએ. તો
તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો બે સ્પષ્ટ કોષ કેન્દ્રો આપણને જોવા મળતા હોય, બે એટલે કે એક વેજીટેટિવ સેલ એટલે કે એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ, આ સ્વરૂપે જો પરાગરજ મુક્ત થતી હોય તો આપણે એને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખીશું. પરંતુ અમુક વનસ્પતિની અંદર જો વાનસ્પતિક કોષની સાથે સાથે બે નરજન્યુઓનું પણ જો સર્જન થઈ જતું હોય અને જો પરાગરજ આ તબક્કે મુક્ત થતી હોય તો એવી પરાગરજને આપણે ત્રિકોષ કેન્દ્રીય અથવા તો ત્રિકોષીય પરાગરજ તરીકે ઓળખીશું. પણ અહીંયા આપણને જે બાજુમાં આકૃતિ બતાવેલી છે આ પરાગરજનું અંકુરણની અવસ્થા છે, એટલે કે પરાગરજ અંકુરિત થયેલી છે. હવે પરાગરજનું અંકુરણ થવું એટલે શું? પરાગાશયમાંથી પરાગરજ જ્યારે મુક્ત થાય, પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ વાતાવરણમાં મુક્ત થતી હોય છે. વાતાવરણમાં મુક્ત થઈ અને પછી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે, એ પણ નિશ્ચિત જાતિની પરાગરજની ઓળખાણ થઈ અને એ જ પરાગરજનું અંકુરણ થતું હોય છે. બધી જ પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી. તો પરાગરજનું અંકુરણ એટલે શું એ સમજી લઈએ. અહીંયા જે આ નલિકા જેવી રચના જે છે એ નલિકાની રચના અંતઃસ્તરમાંથી થયેલી છે, એટલે કે સેલ્યુલોઝ અને પેક્ટિનવાળું જે આવરણ હતું જેને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખ્યું એની અંદરથી અંકુરણ નલિકા નીકળશે. અને 3 જગ્યાએ પેલા જનન છિદ્રો આવેલા છે. જનન છિદ્રોની આપણે ચર્ચા કરી કે બાહ્યસ્તર સ્પોરોપોલિનિનનું બનેલું છે, પરંતુ અમુક જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે. તો જે જગ્યાએ ગેરહાજર હોય છે એને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીશું. એ જ જનન છિદ્રમાંથી આ પરાગનલિકા બહાર નીકળે છે. જેવું પરાગનલિકાનું અંકુરણ થાય એટલે પહેલો કોષ જે છે વાનસ્પતિક કોષ ગોઠવાય છે અને પાછળ જનન કોષ ગોઠવાય છે. એ જનન કોષનું એક વખત સમવિભાજન થાય. એક વખત સમભાજન થવાના કારણે બે નરજન્યુ અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે આ પોલન ટ્યુબની અંદર એટલે કે પરાગનલિકાની અંદર જોઈ શકો છો 3 કોષ કેન્દ્રો જોવા મળે છે આપણને. પહેલું સૌપ્રથમ વાનસ્પતિક અને પાછળના બે જે છે નરજન્યુઓ છે. જો પરાગરજ આ તબક્કે મુક્ત થતી હોય તો એને દ્વિકોષ કેન્દ્રીય કહીશું. અને આવી રચનામાં જો આ કોષ કેન્દ્ર વિભાજન થઈને બીજા બે કોષ કેન્દ્રો જો એને બનાવી દીધા હોય તો ત્રિકોષ કેન્દ્રીય થઈ જશે અને મુક્ત થશે. તો આ બે નરજન્યુઓ આગળ જઈ અને બેવડા ફલનની પ્રક્રિયામાં સંકળાશે કે જે આવૃત બીજધારીઓની લાક્ષણિકતા છે. બેવડું ફલન એ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. એ આપણે આગળના ચેપ્ટરમાં એટલે કે 11મા ધોરણની અંદર પણ સમજ્યા છીએ અને આગળ પણ ફલનની પ્રક્રિયામાં જોઈશું. આપણે પરાગરજની ચર્ચા કરી લઈએ. પરાગરજ એક એવી રચના છે કે જે પોષક તત્વોથી સમૃદ્ધ છે. પરાગરજની ટેબ્લેટ્સ પણ અત્યારે પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની અત્યારે એક પ્રથા છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ટેબ્લેટ સ્વરૂપે અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર જે ઘોડા છે એનો દેખાવ એટલે કે પરફોર્મન્સમાં વધારો કરી આપે છે એવો દાવો થયેલો છે. એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેઓનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે બાબતે ઘણા બધા એની અંદર વાદ સંકળાયેલા છે અને અમુક પરાગરજ તો અશ્મિઓ સુધી પણ આપણને સચવાયેલી જોવા મળેલી છે. એ સ્પોરોપોલિનિનના પ્રમાણે છે. પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે બાબતે થોડીક ચર્ચા કરી લઈએ કે પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ ઉપર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે. એટલે કે એ પરાગરજ જે છે જેવી મુક્ત થાય એના 30 મિનિટની અંદર એને સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થઈ જવું પડે, નહીં તો 30 મિનિટ પછી એની જીવિતતા જોખમાતી હોય છે. એટલે કે ફલનની પ્રક્રિયા થઈ શકતી નથી. બીજું એક કુળ છે રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલેનેસી. એ કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. રોઝેસી કુળ એટલે આપણે ગુલાબની જેટલી પણ જાતિઓ છે એ રોઝેસી કુળમાં આવે. લેગ્યુમિનોઝી એટલે જેટલી આપણે શિંબી કુળની વનસ્પતિ કહીએ છીએ, ફેબેસી કુળ જે છે અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ, ગુલમહોર, ગરમાળો આ બધી વનસ્પતિનો સમાવેશ થાય છે લેગ્યુમિનોઝીની અંદર. બાવળ પણ એની અંદર આવી જાય.
સોલાનેસી કુળ, તો આપણે 11મા ધોરણમાં સોલાનેસી કુળની માહિતી મેળવી હતી કે જેની અંદર રીંગણ, બટાટા, પીલુડી આ બધાનો સમાવેશ થાય છે, ધતુરો પણ એમાં આવી જાય. તો એવી વનસ્પતિની જે પરાગરજ છે એ મહિનાઓ સુધી જીવી શકે છે. એક બીજી ચર્ચા કરવાની છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, જેને કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ કહેવાય છે. મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓના શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે છે. મોટી સંખ્યાની જાતિઓને પરાગરજને વર્ષો સુધી, એટલે એ તો મનુષ્યની વાત થઈ, પણ આપણે વનસ્પતિની વાત કરીએ તો અમુક વનસ્પતિની પરાગરજને વર્ષો સુધી આપણે સાચવી શકીએ છીએ, એટલે કે એની જીવિતતા ન જોખમાય તેવી રીતે એને સાચવવામાં આવે છે. તો એ સાચવવા માટે પ્રવાહી નાઇટ્રોજન એટલે કે -196°C સંગ્રહિત કરવાનું શક્ય છે. અને આ સંચિત પરાગરજનો ઉપયોગ આપણે વર્ષો સુધી સાચવવા માટે કરી શકીએ છીએ, જેને પોલન બેંક તરીકે ઓળખીશું, પરાગનિધિ તરીકે ઓળખીશું એને, કે જેનો ઉપયોગ સંવર્ધિત પાક સંવર્ધન માટે કરી શકાય છે, જેનું કામ બીજ નિધિ જેવું જ છે કે જરૂર પ્રમાણે જો આપણે હાઇબ્રિડાઇઝેશન કરવું હોય તો આવી પરાગરજનો ઉપયોગ કરી અને નવી જાતિનો અસ્તિત્વ અથવા તો નવી જાતિ લાવી શકીએ છીએ. તો અહીંયા આપણે પૂર્ણ કર્યું લઘુ બીજાણુ જનન અને નરજન્યુજનક અવસ્થા. અહીંયા બે અવસ્થા ખૂબ સારી રીતે યાદ રાખવાની રહેશે. એક તો છે લઘુ બીજાણુ જનન અને બીજું છે લઘુ જન્યુજનન અથવા તો નરજન્યુજનક અવસ્થા. ફરીથી એક વખત રિવાઇન્ડ કરી લઉં. લઘુ બીજાણુ જનન એટલે પરાગાશયમાંથી પરાગરજને બનવાની પ્રક્રિયા. લઘુ બીજાણુ જનન એટલે પરાગાશયમાંથી લઘુ બીજાણુ માતૃકોષોમાંથી પરાગરજ બનવાની પ્રક્રિયા. જ્યારે નરજન્યુજનક અવસ્થા એટલે કે પરાગરજમાંથી નરજન્યુ બનવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર એટલે કે લઘુ બીજાણુ જનન અને જન્યુજનન જો આપણે સળંગ પ્રક્રિયા તરીકે વિચારીએ તો સૌ પ્રથમ અર્ધીકરણ થાય છે, એટલે કે લઘુ બીજાણુ માતૃકોષનું એક વખત અર્ધીકરણ થાય. એક કોષનું એક વખત અર્ધીકરણ થવાથી આપણને ટેટ્રાડ એટલે કે 4 પરાગરજ મળે છે. એ પરાગરજ જ્યારે પુખ્ત થઈ જાય, સુવિકસિત થઈ જાય એટલે પરાગાશયમાંથી સ્ફોટન પામી જાય. પરાગાશયમાંથી સ્ફોટન પામી હવે આપણે પરાગરજની અંદર જ ધ્યાન આપવાનું છે કે હવે એ પરાગરજની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હશે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે શું? તો પરાગરજના કોષ કેન્દ્રનું એકવાર સંભાજન થઈને 2 કોષો સર્જે છે. આગળ આપણે જોયું એ પ્રમાણે વાનસ્પતિક કોષ અને નાલકોષ. જ્યારે પરાગરજ સ્ત્રી કેસર ઉપર પડશે એટલે એનું અંકુરણ થશે અને અંકુરણ દરમિયાન વાનસ્પતિક કોષ જે છે નલિકામાં પહેલો વહન પામશે અને પાછળ પેલો જનન કોષ આવશે અને એ જ નલિકાની અંદર પેલા જનન કોષનું સંવાજન થશે અને સંવાજન થઈ અને 2 નરજન્યુ અસ્તિત્વમાં આવે છે. એટલે કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી 2 નરજન્યુઓ બનવાની પ્રક્રિયા એને આપણે બે તબક્કામાં વહેંચી લીધી. પહેલું લઘુ બીજાણુ જનન અને બીજું છે લઘુ જન્યુજનન, જેને આપણે કહીશું પુંકેસરની અથવા તો પૂર્વફલન ઘટનાઓ તરીકે પુંકેસરની અંદર થતી પ્રક્રિયાઓ.